વાલિયાના ગુંદિયા સેવડ ગામ વચ્ચેથી કારમાંથી 2.5 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, 2 વોન્ટેડ જાહેર। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સેવડ ગામ જતા એક માર્ગે રોડ ઉપરથી ઇકો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે કુલ 2,51,000નો મુદ્દામાલ કબજે કરી એક ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। એસપી આગામી તહેવારોને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે। આગામી દિવસોમાં શ્રાવણ માસ દરમિયાન ભરતા મેળાવડો તથા અન્ય ઉત્સવોમાં ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ તમામ પોલીસ અધિકારીઓની કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા, જેથી એલસીબી પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ ડીએ તુવર તેમની ટીમ સાથે વાલિયા તરફ પેટ્રોલિંગમાં હતા। તે સમયે માહિતી મળી હતી કે એક ઇકો કાર દારૂ ભરેલ વિદેશી સાથે તે ગાડી ગુંદિયા ગામથી સેવડ ગામ તરફ જનાર છે। પોલીસે 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ ચલાવી છે। આ માહિતી મળતા જ ટીમે ગુંદિયા ગામની સેવડ ગામ તરફ જતા એક માર્ગે રોડ ઉપર વોચ ગોઠવી હતી। આ સમય દરમિયાન માહિતીવાળી કાર આવતા તેને રોકી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ 513 કિંમત ₹51,300નો પ્રોહિબિશનનો જથ્થો અને એક કાર મળી કુલ 2,51,800નો મુદ્દામાલ સાથે કાર ચાલક વિશાલ અજીતભાઈ વસાવાને પકડી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા તેનો મિત્ર કરણ લવજીભાઈ વસાવાએ ફોફડિયા ગામના ભૂપેન્દ્ર ઉર્ફે ભોપા પાસેથી દારૂ લાવ્યો હોવાની માહિતી આપી હતી, જેથી પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમની ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।